આધુનિક ડ્રોન કેમેરા અને 24 કલાક કડક પહેરો. ચોટીલાના થાનગઢ અને મૂડીમાં ચાલતું ગેરકાયદેસર કોલસા ખનન હવે સદંતર બંધ. ગુજરાતમાં સરકારી જમીન અને કુદરતી સંપત્તિ લૂંટનારા તત્વો સામે તંત્ર હવે સુપર એક્શન મોડમાં છે. ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂડી તાલુકામાં જ્યાં અગાઉ મોટા પાયે ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિઓ ધમધમતી હતી, ત્યાં તંત્રએ હવે ઝીરો ટોલરન્સ નીતિ સાથે સપાટો બોલાવ્યો છે. નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં લેવાયેલ કડક નિર્ણયોના કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે ભૂતકાળ બની ગઈ છે. 1.5 વર્ષ અગાઉ જામવાડી, ભડુલો, ભેટ, અસુંદરાળી અને સોનગઢ સહિતના અનેક વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડી તંત્રએ ગેરકાયદેસર કોલસાના કુવાઓ બંધ કરાવ્યા હતા. આ માફિયાઓ ફરી બેફામ ન બને તે માટે આધુનિક ડ્રોન ટેકનોલોજીની મદદથી આખાએ વિસ્તારમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. અને ખુશીની વાત એ છે કે તાજેતરના ડ્રોન ફૂટેજમાં તમામ ગેરકાયદેસર સાઇટ્સ અને કુવાઓ બિલકુલ બિનકાર્યરત જોવા મળ્યા છે. એટલે કે હાલની તારીખે ખનન પ્રવૃત્તિઓ 100% બંધ છે. આ સફળતા પાછળ તંત્રની 24 કલાકની રાઉન્ડ ધ ક્લોક ફરજ જવાબદાર છે. નાયબ કલેક્ટર શ્રી મકવાણાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે કુદરતી સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં અને નિયમ તોડનારાઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.